એકવાર ઉંદરોમાં એક માતેલી બિલાડીનો ત્રાસ ખૂબ વધી ગયો હતો, એટલે એની ચર્ચા વિચારણા કરવા ઉંદરોની એક સભા મળી. ઘરડા અને અનુભવી ઉંદરો તો પોતાની દાઢો હલાવતા, કશું ન બોલતા એક બાજુ બેસી રહ્યા. ઘણી વાર સુધી કોઈ કંઈ બોલ્યું નહીં. છેવટે એક ધગાસ્યો જુવાન ઉંદર આગળ આવીને કહેવા લાગ્યો, આમ બધા માથું ખંજવારીને શું બેસી રહ્યા છો? બિલાડીને આપણે મારી શકવાના શક્તિમાન નથી, એટલે શું આપણે લોકોએ બુદ્ધિનું દેવારું ફૂંક્યું છે? જે ના કરે બર તે કરે કર. જુઓ, મને એક આબાદ ઉપાય સૂઝ્યો છે. આપણે બિલાડીની કોટે એક ઘંટડી બાંધવી એટલે સઘળું કામ પત્યું. આપણને શોધવા બિલાડી સહેજ પણ હિલચાલ કરે એટલે ઘંટડી ટણ 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 વાગી. સમજો, ઘંટડીનો અવાજ આપણે કાને પડ્યો કે એટલે તરત જ જ્યાં હોઈએ ત્યાં આપણે સંતાઈ જવાનું. બોલો, પછી બિલાડીના પીડા ટળશે કે નહીં? આથી બિલાડીને એક ઉંદર ખાવા નહીં મળે, એટલે આ ફૂટડી અહીંથી ઉચારા ભરશે. લગભગ બધા ઉંદરો આવી અજબ યુક્તિથી ખૂબ જ ઘેલમાં આવી ગયા. આવી અક્કલ સુજાડનાર પેલા જુવાન ઉંદરને અનેક રીતે શાબાશી આપવા લાગ્યા. જુવાન ઉંદર પણ પોતાની બુદ્ધિને ધન્યવાદ આપતો વિજયનું આછું સ્મિત ફરકાવી રહ્યો. ત્યાં એક સાણો વૃદ્ધ ઉંદર ઊભો થઈને બોલ્યો, ભાઈઓ, તમે બધા આવી યુક્તિ હાથ આવવાથી ગેલમાં આવી ગયા છો. તે વાત સાચી, પરંતુ આ વિશે મારે એક પ્રશ્ન પૂછવાનો છે. બેસો બેસો. હવે ડોસા. થોડાક ઉતાવળિયા જુવાનો બોલી ઉઠ્યા, તમને ગરડાઓને તો કંઈ ને કંઈ પ્રશ્નો પૂછ્યા સિવાય બીજો કાંઈ ધંધો છે ખરો? છતાં પેલો શાણો વૃદ્ધ ઉંદર ઊભો થયો. બધા એક કાને થઈ રહ્યા. પેલો ગંભીર વદને બોલ્યો, બિલાડીની કોટે ઘંટડી બાંધવાની વાત તો સાચી, પરંતુ એ બાંધવા કયો કાકો જવાનો છે એ જરા કહેશો? આમ આખું કોરું શાકમાં ગયેલું જાણી બધાએ ભોંય ખોતરવા લાગ્યા. કોઈ કહેતા કોઈની વળતો જવાબ આપવાની હિંમત ચાલી નહીં. દેખાડવું એ એક વાત છે અને કરવું એ સાવ જુદી વાત છે.